પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 96 એની 4th અને 5મી કલમોમાં ગીત કરતાએ જે સત્ય લખ્યું છે તે સમજવા જેવું છે. લખે છે, કેમ કે યહોવા મોટો અને બહુ સ્તુત્ય છે, સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. લોકોના વિદેશીઓના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા. વલાવ જે વિદેશી લોકો આગળ આપણે યહોવાનો મહિમા પ્રગટ કરીને અસરકારક સાક્ષીરૂપ બનવાનું છે, એ વિદેશીઓ જીવતા દેવ યહોવાને બદલે અન્ય દેવ દેવીઓમાં અને તેઓની મૂર્તિઓમાં પૂજા કરીને શ્રદ્ધા રાખતા હોય છે. પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આ તમામ દેવ દેવીઓ કરતાં યહોવા વધારે ભય રાખવા યોગ્ય છે, કેમ કે by nature there is only one God in essence who has revealed himself through his name Yahweh and through the 10 commandments. સ્વભાવે, તત્વમાં અને સત્વમાં એક જ ઈશ્વર યહોવા અસ્તિત્વ ધરાવે છે, કે જે અજોડ છે, અનુપમ છે. યશાયા 40 અને 25માં યહોવા પોતે પ્રશ્ન પૂછે છે, તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાવું? યશાયા 40:18માં પણ લખવામાં આવ્યું છે કે કોઈ પ્રતિમા સાથે, કોઈ મૂર્તિ સાથે યહોવાનો મુકાબલો કરી શકાય તેમ છે જ નહીં. આ સત્યને ધ્યાનમાં રાખીને જ યહોવાએ પોતે જેમણે 10 આજ્ઞાઓ આપી એમાં પ્રથમ 2 આજ્ઞાઓ આ સત્ય જાહેર કરે છે. પહેલી આજ્ઞા, મારી સન્મુખ કે મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય એમ યહોવા કહે છે. I am the Lord your God. You shall have no other gods before me. બીજી આજ્ઞા, તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. તું તેઓની આગળ ન નમ અને તેઓની સેવા ન કર. આપણે ટૂંકમાં બોલીએ છીએ કે એક જ ઈશ્વરમાં માનો અને મૂર્તિને પગે ન લાગો. વાલાઓ, સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અને સૃષ્ટિને નિભાવી રાખનાર એક જ ઈશ્વર યહોવા છે, અને તેમની સરખામણી સર્જન કરાયેલ કોઈ પણ સજીવ કે નિર્જીવની સાથે કરવી તે ઈશ્વર તરીકેનું એને સન્માન આપવું તે સર્જનહાર ઈશ્વરનું, યહોવાનું અતિ ભયંકર અપમાન છે. તેથી યશાયા 42 અને 8માં યહોવા પોતે કહે છે કે હું યહોવા છું, એ જ મારું નામ છે, અને હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહીં. મને યાદ રહે, બાઇબલના ઈશ્વર તમામ પ્રકારની મૂર્તિ પૂજાને ધિક્કારે છે. જો હું મારા જીવનમાં બીજી કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ મહત્વકાંક્ષાને ઈશ્વર કરતાં વધુ સ્થાન અને મહત્વ આપું છું, તો તે એક પ્રકારની મૂર્તિ પૂજા જ છે. આ સમજવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ.